ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. અને વાગી ગયા છે 11 અને અમે છે ને ચકરા જો આ બધું મંદિરનું સામાન છે ને કાઢી લીધો હોય. મંદિર સાફ કરવાનું છે એટલે. અને અહીંયા ટેબલ પણ જો બધું કાઢી લીધું છે, સાફ કરવાનું છે. જાને તું રસોડું જો થઈ ગયું છે મસ્તનું સરસ. અને હે ને ઘરમાં પણ બધું થઈ ગયું છે, એકદમ બધું ગોઠવાઈ ગયું છે. હવે ખાલી છે ને ઓસરી સાફ કરવાની છે. અને આ ઘરમાં પણ મમ્મી બધું ગોઠવે છે. અને ફળિયામાં બધું એને સાફ કરવાનું છે. અને કપડાં ધોવાના છે. મને ફળિયું સાફ કરવાનું છે તો એને હવે આપણે ફળિયું સાફ કરી લઈ. અને ચકરા ફાઇનલી હમણાં પૂરા થઈ જશે, પછી જમવાનું ભૂખ લાગી છે તો હાલો બધા કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. હાલો ગાઈઝ, વાગી ગયા છે 8 અને એને પૂજા દીદી એના દૂધીના ઢોકળા બનાવે છે આજે. તો એને દૂધી ખમણવાની એને પૂજા દીદી એને દૂધી ખમણે. અને હું અહીંયા છે ને રોટલી બનાવું છું. રોટલી બનાવવાનું છે આપણે ચાલુ કરી દીધું છે. તો હું રોટલી બનાવી નાખું ને પૂજા દીદી ત્યાં લગીમાં છે ને દૂધી ખમણી નાખે. તો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ છે ને દૂધી ખમણાઈ લઈ છે ને એમાં કોથળી નહીં આવે જાને ચીણાનો લોટ અને બાજરાનો લોટ નાખી દીધો છે ને મરચું થોડું નાખી દીધું છે. અને હવે શું કહેવાય હળદર નાખવાની છે, મીઠું નાખવાનું છે. અને હું એ રોટલી બનાવું છું. જો હળદર ને મીઠું ને મરચું નાખી દીધું. ધાણા જીરું, હા ધાણા જીરું. હાલો ગાઈઝ, જો એને બધું મસાલા નાખી દીધા. અને હવે છે ને લોટ બાંધવાનું છે. પૂજા દીદી લોટ બાંધી. તો ગાઈઝ જો ઢોકળા એને પૂજા દીદી બનાવી નાખ્યા. પાણી ઉકળી ગયું છે એટલે બાફવા મૂકવાના છે. ગાઈઝ બાફવા મૂકી દીધું છે અને ઢાંકણું બંધ કરી દીધું છે. તો હાલો હવે વઘારે રે ત્યારે જઈશું ઢોકળાને. તો બધા કન્ટિન્યુ બ્લોગમાં વયા રહેજો. અને ભાજી બનાવવાની હજી બાકી છે ને આપણે રોટલા બની ગયા છે. તો ગાઈઝ છે ને ઢોકળા બફાઈ ગયા છે ને હવે આપણે એને કટિંગ કરીને વઘારવાના છે. હાલો ગાઈઝ જો એને પૂજા દીદી એને ઢોકળા કટ કરવાનું શરૂ કરી નાખ્યું છે. લા એકાદું ખાવાનું. ગાઈઝ હવે એને પૂજા દીદી ઢોકળા વઘારે છે ને તો લીમડો નાખે, રમત કરે. નાખને નાખતી હોય તો ફૂલ એમાં પાણી હતું ને એટલે થોડું ઉડ્યું. અને રાઈ ને શેણી ને હળદર ને શું કહેવાય ધાણા જીરું નાખી દીધું. ભાગો ભાગો. મરચી નાખી દીધી થોડીક. હલાવવાનું નથી. હાલો હવે એને ઢોકળા નાખી દીધા હોય અને થોડુંક નાખી દેવાનું છે. અને આ બાજુ આપણે ભાજી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. શું શાકભાજી? લાલ થોડુંક મીઠું નાખવાનું. એમાં લીંબુ લઈ એ તો પાથરું. તો આવી જાઓ બધાય ઢોકળા ખાવા.